ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા ઘટના સામે આવી છે। હોસ્ટેલમાં રાત્રે ખેલાડીઓએ દારૂની મહેફિલ માણી। બાસ્કેટબોલની ટુર્નામેન્ટ માટે ખેલાડીઓ અહીંયા પહોંચ્યા હતા। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવ્યા હતા, પરંતુ રાત્રિ દરમિયાન તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આણંદથી આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે। ખેલાડીઓને HNGUની હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા। રેક્ટરે અટકાવતા ખેલાડીઓએ દાદાગીરી કરી હતી। રેક્ટર પર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। સ્ટાફના અન્ય લોકોએ આવીને ખેલાડીઓને ઝડપી પાડ્યા હતા। B ડિવિઝન પોલીસે વધુ તપાસ સમગ્ર મામલે હાથ ધરી છે। તો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદને લઈને ચર્ચામાં રહી છે, ત્યારે વધુ એક બનાવ યુનિવર્સિટીમાં સામે આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં દારૂની મહેફિલ માણતી હોવાની ઘટના સામે આવી। ભાવિની ગુજરાતમાં અવારનવાર સાબકા બનેલા યુવાનો કે દારૂની મહેફિલો માણતા ઝડપાઈ છે, તો ક્યાંક દારૂના નશામાં ફૂલ ઝડપે ગાડી હંકાવતા લોકોનો જીવ લઈ જે ઘટના પાટણમાં સામે આવી છે કે ફરી એક વખત પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને લાંછન લગાતી હોય એ રીતની ઘટના સામે આવી છે। યુનિવર્સિટીના કમ્પાઉન્ડ જે હોસ્ટેલ છે, હોસ્ટેલ રૂમની અંદર જે રીતે ગુજરાત સ્ટેટ લેવલની બાસ્કેટબોલની સ્પર્ધા હતી ને બાસ્કેટબોલની સ્પર્ધાની અંદર જીમખાનાની અંદર આ સમગ્ર સ્પર્ધા યોજાવાની હતી ને જે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ અહીંયા આવેલા હતા તે લોકો માટે રહેવા માટેની સગવડ જીમખાના દ્વારા યુનિવર્સિટીની અંદરથી પરમિશન સાથે લેવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત છે કે અમીર બાપના દીકરાઓ લક્ઝુરિયસ કાર લઈને અહીંયા હોસ્ટેલ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવા માટે આવે છે અને ત્યાં ગાડી રાત્રિ દરમિયાન દારૂની મહેફિલો માણતા હોય છે। તે દરમિયાન જે હોસ્ટેલના રેક્ટર હોય છે તેઓને દેખી જતા તેઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રેક્ટરને એક રૂમની અંદર પૂરી જે નબીરાઓ છે, સાબકા બનેલા નબીરાઓ જે દારૂની મહેફિલો માણી રહ્યા હતા તેઓને રેક્ટરના એક રૂમની અંદર પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ રેક્ટર દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના જે કર્મચારીઓ છે તે પણ દોડી આવ્યા હતા। સૌથી મહત્વની બાબત છે કે રેક્ટર ઉપર તેમજ જે કર્મચારીઓ છે તેઓની ઉપર આજે અમીર બાપના સાબકા બનેલા યુવાનો છે જે દારૂની મહેફિલો માણી રહ્યા હતા તેઓ દ્વારા જે પોતાની લક્ઝુરિયસ કાર લઈને આવ્યા હતા તે ચડાવી દેવાની ને તેઓની ઉપર કાર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ રેક્ટર તેમજ કર્મચારીઓની જે હિંમત છે ને હિંમતને દાંત આપવી પડે, કારણ કે તેઓ દ્વારા સમગ્ર જે ગેટ છે તે ગેટ બંધ કરી દેવામાં આવ્યા। તમામ જે નબીરાઓ દારૂની મહેફિલ માણતા હતા તેઓને ત્યાં ઝડપી પાડ્યા હતા। પાટણ B ડિવિઝન પોલીસ મથકે જાણ કરી તાત્કાલિક B ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી હતી અને જે 3 જેટલા નબીરાઓ છે તેઓની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં જે રીતે પાટણની અંદર ક્યાંથી દારૂ આવ્યો અને કઈ રીતે યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આ જે નબીરાઓ છે દારૂની બોટલો લઈ જાય છે, તેમ છતાં યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર જે પ્રવેશ કરે છે ત્યાં ગાડી સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવે છે, ત્યારે આ લોકોને કેમ તપાસવામાં ન આવે તે સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થાય છે। કારણ કે યુનિવર્સિટીના કમ્પાઉન્ડથી માંડીને જે હોસ્ટેલ રૂમ છે ત્યાં સુધી આ ગાડી અંદર દારૂ લઈ જાય છે, તેમ છતાં તેઓને ઉપર કોઈ પણ જાતની તેઓને તપાસ કરવામાં ન આવી, એને જ લઈને આ ઘટના સામે આવી છે। દિવ્ય ભાવિની ભરત, આભાર સમગ્ર માહિતીમાં। એટલે ચોક્કસ સવાલ થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો દારૂ આવે ક્યાંથી છે અને તે લોકો વિદ્યાર્થીઓ અંદર યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસ્યા તેમ છતાં પણ તેમની તપાસ કરવામાં આવી હતી કે નહીં, અને આટલી દાદાગીરી શા માટે? ખેલાડીઓ રમત રમવા આવે છે કે પછી છાકટા બનવા માટે આવે છે, આવી મહેફિલો કરવા માટે આવે છે, તેવા અનેક સવાલ અત્યારે થઈ રહ્યા છે। એટલા છાકટા બન્યા છે કે રેક્ટર પર ગાડી ચડાવવાનો પણ આ લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે દાદાગીરી કરી હતી। યુનિવર્સિટીમાં ખેલાડીઓએ આવું શિક્ષણ મેળવે છે તેવા પણ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે અહીંયા ટુર્નામેન્ટ માટે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા, પરંતુ ટુર્નામેન્ટ માટે નહીં પરંતુ મોજ મજા કરવા માટે આવ્યા હોય વિદ્યાર્થીઓ તેવો ઘટનાક્રમ સામે આવ્યો છે। અને શિક્ષણના ધામને આ લોકોએ અત્યારે જે પવિત્ર ધામ કહેવાય છે ત્યાં દારૂની મહેફિલો માણી છે। આવા લોકો ઉપર કડક કાર્યવાહી થાય તે જરૂરી છે, કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો સવાલ પણ ચોક્કસ ત્યાં થાય કે દારૂબંધી છે તો દારૂ આવે ક્યાંથી છે અને યુનિવર્સિટી સુધી પહોંચે કેવી રીતે છે।